નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે શરદ મહોત્સવ ઉજવવામાં હતો। શરદ મહોત્સવ એટલે વિસરાતી જે ગેમો છે તેનો મહોત્સવ, જેમાં વિવિધ સંગીત ખુરશીઓ છે, વિવિધ રમતો અહીંયા રમાડવામાં આવી હતી। તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે અલગ અલગ પ્રકારની રમતો અહીંયા રમાડવામાં આવી રહી છે અને જેમાં વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા અનેક રમતો અહીંયા નવી રમાડવામાં આવી હતી। સાયન્સ ફેર પણ કરવામાં આવ્યો હતો। તો પોતાની જે આગવી શક્તિ છે તેને બહાર લાવવા માટેનો એક અનેકો પ્રયાસ હતો। સાથે જ જે જૂની રમતો હતી, જે એક્ટિવિટી હતી, હાલમાં જે બાળકો છે તે મોબાઈલના કેદ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે, ત્યારે મોબાઈલમાંથી બહાર આવી અને આવી જૂની વિસરાતી રમતો રમી અને તેઓના નવી રમતો રમતા થાય તેવી પ્રેરણા સાથે આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા શરદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો લુસીબી ખાતે। અને આ શરદ મહોત્સવમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો તે ઉત્સાહભેર તેઓ મજા કરી હતી। અને આજે જે શરદ મહોત્સવમાં લોકો આવ્યા હતા તે શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। હું મહિલા વિદ્યાભવન હાઈસ્કૂલમાંથી વીટી રવિના કંસારા છું। અમે અહીંયા નગરપાલિકા દ્વારા આયોજિત રમતોત્સવમાં અમે અહીંયા જોડાયા હતા અને ઘણા બધા બાળકોએ એમાં ભાગ લીધો, જેમાં અમારી શાળા તરફથી બટાકા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સિવાય ઘણી બધી ગેમો અહીંયા રમાય છે, સંગીત ખુરશી, દોરડાકૂદ વગેરે વગેરે। આ બધી જ ગેમો જે જૂની ગેમોની યાદગીરી તરીકે અહીંયા રમાડવામાં આવી છે અને ખૂબ જ આનંદથી બધા વિદ્યાર્થીઓએ, બધા બાળકોએ એમાં ભાગ લીધો છે અને ખૂબ જ મજા કરી। આજ નવસારી મહાનગરપાલિકા દ્વારા શરદ મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી। એમાં ઘણી શાળાના બાળકો અહીંયા રમવા માટે આવ્યા હતા અને અમારી સંસ્થા હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી દ્વારા લીંબુ ચમચી અને ફુગ્ગા ફોડની રમત રમાડવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આવો કાર્યક્રમ કરવો જોઈએ, જેથી કરીને બાળકોને પ્રેરણા મળે, જૂની રમત જે ભૂલી ગયા છે તે પાછી રમે। તો આ રીતના મહાનગરપાલિકા દ્વારા પ્રોગ્રામ થતા રહે અને આવા સંસ્થા બધી રમત રમાડતા રહે એવું હું ઈચ્છું છું। જય શ્રી રામ, આભાર। હું રીટા કૌર મઠારુ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી યોગ કોચ છું। આજે નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી અહીંયા શરદ મહોત્સવનું આયોજન થયું હતું અને બધી જૂની વિસરાઈ ગયેલી રમતો કે જે આપણે બધા ભૂલી ગયા છે તે બધી જ રમતો અહીંયા બધા અલગ અલગ સ્કૂલ દ્વારા અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી, આયોજન કરવામાં આવ્યું હતું અને બધાએ જ ખૂબ મોટી સંખ્યામાં એમાં ભાગ લીધો છે અને ખૂબ જ આનંદ કર્યો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનું પણ ખૂબ જ સરસ આયોજન હતું। ઘણા બધા છોકરાઓએ યોગમાં ભાગ લીધો અને એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો કે આજે પણ છોકરાઓ આટલું બધું યોગ વિશે જાણે છે અને યોગ કરે છે। ત્યારે જૂની વિસરાતી રમતો રમાડવાનું કામ આજે નવસારી મહાનગરપાલિકાએ શરદ મહોત્સવ થકી કર્યું છે અને મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે અહીંયા લુસીબી ખાતે આવ્યા હતા અને લુસીબી ખાતે આવી અને તમામ લોકોએ જે રમતો છે, જૂની વિસરાતી રમતો તે રમી હતી અને શરદ મહોત્સવની ઉજવણી કરી હતી। આ શરદ મહોત્સવમાં ડેપ્યુટી કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અનેક મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે યોગા પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ શરદ મહોત્સવનો પ્રારંભ થયો હતો અને બાળકોએ આજે ખૂબ મજા કરી હતી। તો તમે પણ જો મજા કરવાના હોય તો આ લિંકને શેર કરજો, લોકો સુધી પહોંચાડજો અને જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।